નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો અભ્યાસ શરૂઆત કરીશું। ચેપ્ટર 1 ચેપ્ટરનું નામ છે, પાઠનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ। મતલબ શું છે, આ ચેપ્ટરનું હેડિંગ શું કહેવા માંગે છે, ટાઇટલ શું કહે છે કે આ અર્થશાસ્ત્ર જે છે એ વિષયમાં આલેખનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, આલેખનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે, આલેખ થકી અર્થશાસ્ત્રનો ખ્યાલ અન્ય સુધી આપણે કઈ રીતે સહેલાઈથી પહોંચાડી શકીએ છીએ। તો આ વિષયમાં આલેખ અને આકૃતિનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર કઈ રીતે સમજાવી શકાય લોકોને, તેમજ અર્થતંત્રનો ખ્યાલ અને સરળ રીતે લોકો સુધી આપણી માહિતી કઈ રીતે પહોંચાડી શકાય, એ દરેક બાબતોને આ વિષયમાં એટલે કે આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે। અર્થશાસ્ત્રમાં આલેખનો ઉપયોગ કઈ રીતે કરીશું, તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે। પ્રસ્તાવના એટલે ટૂંકી સારાંશ। અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે। આપણે વાત કરી ચૂક્યા છે ધોરણ 11માં કે અર્થશાસ્ત્ર ચેપ્ટર 1 છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ, તેમાં અર્થશાસ્ત્ર વિશે વિવિધ પ્રકારના અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે અને દરેક અર્થશાસ્ત્રીએ માનવ કલ્યાણને કેન્દ્ર સ્થાને મૂક્યું છે। મતલબ માણસ જે છે તેના જીવનમાં જે કંઈ પ્રકારની ઘટનાઓ પ્રવૃત્તિઓ બને છે તેની સમજૂતી અર્થશાસ્ત્ર આપે છે એવું કહેવાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે। અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે। આંકડાઓ દ્વારા શું આપણને ખ્યાલ આવે છે કે ભવિષ્યનો જો નિર્ણય લેવો હોય તો ભૂતકાળના આંકડા પરથી ખ્યાલ આવી શકે છે। આંકડા પરથી એની આવકનો આંકડો આપણે જોઈએ તો આપણે એના પરથી કહી શકીએ છીએ કે આ વ્યક્તિ ગરીબ છે, મધ્યમ વર્ગનો છે કે પછી શ્રીમંત વર્ગનો છે। આંકડા દ્વારા આપણે કહી શકીએ છીએ કે આ વર્ષમાં આટલી વસ્તી હતી, આવનારા વર્ષમાં આટલી વસ્તી વધી શકે છે। સરેરાશ કરતાં ખ્યાલ આવી શકે કે દર વર્ષે આટલી વસ્તી વધે છે તો કદાચ આટલા વર્ષ સુધીમાં આટલી વસ્તી વધી શકે છે અને આવી વસ્તી વધારો થશે તો આવી ઘટનાઓ બનશે। તો આંકડાઓ જે છે તે અર્થશાસ્ત્ર વિષયમાં તર્ક કરવા માટે એટલે કે વિચાર કરવા માટે અને વિશ્લેષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે। જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી। આપણે સૌ કોઈ જાણીએ છીએ અત્યારે હાલના સમયગાળામાં ઇકોનોમિક શબ્દ અર્થશાસ્ત્ર શબ્દ કહે છે એટલે છોકરાઓ જે છે તે કહે છે ઇકો આ વિષય નહીં હોવો જોઈએ, પરંતુ આ વિષય છે એના કારણે આપણે જે વ્યવહારો કરીએ છીએ, આપણું જે ઘરનું અર્થતંત્ર ચાલે છે, ઘરનું વ્યવસ્થાની વાત કરું, દેશ તો અલગ વાત છે, ફક્ત ને ફક્ત આપણું જે ઘરના વ્યવહારો ચાલે છે તેનું કારણ પણ આ અર્થશાસ્ત્ર વિષય છે। આપણે જે રોજબરોજની જે ઘટનાઓ કરી શકીએ છીએ તેનું કારણ પણ અર્થશાસ્ત્ર છે। એટલે અર્થશાસ્ત્ર વિષય આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો વિષય છે, પરંતુ સામાન્ય માણસને એમાં રસ પડતો નથી। પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરે છે। લખાણ અને એ લખાણને વાંચવાનો આજે દરેકને ઇન્ટરેસ્ટ રહેતો નથી, પરંતુ એને જો ચિત્ર દ્વારા બતાવવામાં આવે તો એને વધારે પડતો ઇન્ટરેસ્ટ આવે છે, એનું ધ્યાન જે છે એ ચિત્રની સમક્ષ દોરાય છે। હું વાત કરું તો કદાચ કોઈ તમે મૂવી જોવા જાઓ છો અને મૂવી જોવા જાઓ છો તો તમને મૂવીમાં ઇન્ટરેસ્ટ આવે છે,
ધ્યાન તમારું ત્યાં દોરાય છે, કારણ તમે ચિત્ર સ્વરૂપે એને જોઈ શકો છો, બરાબર. એના કારણે તમને એમાં ધ્યાન કેન્દ્રિત થાય છે. પરંતુ એ જ મૂવીની સ્ટોરી તમને વાંચવા માટે આપી દે, પુસ્તક વાંચવા માટે આપી દે, તો તમને એમાં ઇન્ટરેસ્ટ રહેતો નથી. કેવું છે તો વધારે પડતો ઇન્ટરેસ્ટ લાવવા માટે, રસ લાવવા માટે, તેમજ માહિતીને સરળ રીતે લોકોની સમક્ષ પહોંચાડવા માટે આંકડાકીય માહિતીના ચિત્ર અર્થશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે અને માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. લોકોને સરળ રીતે માહિતી સમજી શકાય એના માટે 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેને એક આપણે આકૃતિ કહીએ છીએ, આકૃતિ દ્વારા આપણે એને સરળ રીતે સમજાવી શકીએ છીએ, અને બીજું છે આલેખના નામે. એક આકૃતિ અને બીજું છે આલેખ. આ 2ના નામે ઓળખવામાં આવે છે આવા વિશ્લેષણ, પ્રજા સુધી અમુક માહિતી પહોંચાડવા માટે. હવે હું વાત કરું, હું તમને કદાચ તાજમહેલ વિશે ભણાવું લખાણ સ્વરૂપમાં, અને એ લખાણ સ્વરૂપમાં તમને હું વાંચી જાઉં છું, અને વાંચવા માટે તમને કહું છું, તમને યાદ રાખવાની થોડીક તકલીફ પડે છે, અથવા તો તમને એ વાંચવા માટે કંટાળો આવે છે, અને એને તમે વાંચી લીધા પછી લાંબા સમયગાળા સુધી એને યાદ પર રાખવાનું થોડું મુશ્કેલ પડે છે. પણ એ જ બાબતો હું તમને ફક્ત ને ફક્ત તાજમહેલનું ચિત્ર બતાવી દઉં તો તમે એ તાજમહેલને ખાલી ફક્ત જોઉં છો તો એના વિશે તમે આખું વિશ્લેષણ કરી નાખો છો કે આ પ્રકારનો તાજમહેલ આવે છે, આ પ્રકારનો આવે છે, અને એ તમે લાંબા સમય સુધી યાદ રાખી શકાય. ફક્ત મારે કંઈક તમને જણાવવાનું નથી, સમજાવવાનું નથી, ફક્ત ચિત્ર બતાવી દીધું એટલે તમે દરેક બાબતોને જોઈને જ એને સમજી જાય. તો આ શું થયું? સરળ રીતે સમજાય. મારે શું માહિતી પહોંચાડવાની હતી? તાજમહેલ વિશે, અને મેં તમને ફક્ત ચિત્ર બતાવ્યું એટલે માહિતી ત્યાં સુધી તમારા સમક્ષ પહોંચી ગઈ સરળ રીતે, સહેલાઈથી. તો આ બાબતો જે છે, આ ઉપયોગ અર્થશાસ્ત્રમાં ઘણો જ સફળ નીવડ્યો છે. એટલા માટે આ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રમાં આલેખ એટલે આ આકૃતિ અને આલેખ વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. ઘણી વખત અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય તો તેના દ્વારા પણ આ આલેખ દોરીને સરળ રીતે સમજાવી શકાય છે. અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂર છે. યાદ રાખજો, આલેખ દોરવો હોય, આલેખને સમજવું હોય તો તેના માટે આપણા પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે આંકડાનું જ્ઞાન હોવું જરૂરી છે. આલેખ દોરતી વખતે એક્સ ધરી અને વાય ધરી દોરાયેલા ચતુર્સ્થાનોમાં, એટલે કે જે 4 ખૂણાથી બનેલા ચોરસ હોય છે, એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે. એ આલેખ જે છે તે આવા ચતુર્થાંશો બનેલા હોય છે, ખાનાઓ બનેલા હોય છે, તેના ઉપર આલેખ દોરી શકાય છે. પરંતુ આલેખ દોરવા માટે આપણને ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે. સ્કેલ માપ વગર આલેખ શક્ય નથી. 2 વર્ષનો સમયગાળો તમે આપો છો તો 2 વર્ષ માટે તમે સ્કેલ માપ એમાં કરો કે 1 વર્ષ માટે અમે આટલા સેન્ટીમીટર લીધું છે, તો ખ્યાલ આવે છે કે એક ચતુર્થાંશ એટલે આટલા સેન્ટીમીટરનો 1 વર્ષ. તો આ રીતે જે છે આલેખ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે. સામાન્ય રીતે એમ જોવા જઈએ તો આલેખ જે છે ગ્રાફ પેપર પર દોરવામાં આવે, જેને આલેખ પેપર સાદી ભાષામાં કહીએ. કયા પેપર પર દોરવામાં આવે છે? ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે આલેખ. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. કોઈક નવું સંશોધન કરવું હોય, તેની સાથે સાથે કોઈક સારામાં સારો ઉચ્ચ અભ્યાસ કરવો હોય, ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, તો તેવા સંજોગોમાં આલેખનો વધારે પડતો ઉપયોગ થાય છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. યાદ રાખજો, સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. હવે આંકડાકીય માહિતીની આપણને જરૂર હોય છે, તો એના માટે આપણે પહેલાં તો કયા પ્રકારની આંકડાકીય માહિતી આવે છે તો તેના વિશે પણ સમજવું. કારણ કે આવૃત્તિ પર આલેખ દોરાતો હોય છે, અને આ આવૃત્તિ જે છે તે 2 પ્રકારની હોય છે. એક સતત આવૃત્તિ
અને બીજી છે અસતત આવૃત્તિ. અસતત આવૃત્તિ કોને કહેવાય અને સતત આવૃત્તિ કોને કહેવાય તે આપણે આ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. અસતત આવૃત્તિનું ઉદાહરણ આપ્યું છે કોષ્ટક 1.1માં. અહીં કિંમત આપવામાં આવી છે રૂપિયા 1, 2, 5, 7, 10. જ્યારે 1 રૂપિયા કિંમત હોય ત્યારે માંગ કેટલી વધે છે? 100. આવૃત્તિ જોઈ શકીએ. 2 રૂપિયા કિંમત થાય છે ત્યારે માંગ કેટલી થાય છે? 80. 5 રૂપિયા કિંમત થાય છે ત્યારે માંગ કેટલી? 70. 7 હોય ત્યારે 20 એકમ. 10 કિંમત હોય ત્યારે 10 માંગ એકમ થાય છે. મતલબ શું? આમાં જોઈ શકીએ છીએ કે ફિક્સ માંગ થતી નથી. કિંમત પણ એક સરખી રીતે વધારો કે ઘટાડો થતી નથી. ઘણી વખત વધુ વધી જાય છે તો ઘણી વખત ઓછી વધી જાય. ટૂંકમાં એક ધારો એક સરક્રમમાં આ આંકડાકીય માહિતી ન દેખાય ત્યારે એમ સમજી જવું કે આ અસતત આવૃત્તિ છે. જો 1 રૂપિયા કિંમત હોય છે ત્યારે 100 રૂપિયા માંગ થાય છે, બરાબર? તો સતત આવૃત્તિ હોય તો 2 રૂપિયા કિંમતે માંગ કેટલી થશે? 200 થવી જોઈએ, પરંતુ 200 થતી નથી. તેની જગ્યા પર ઘટી જાય છે, ફરી ઘટે છે. અને ઘટે કેવી છે? ક્રમમાં નથી ઘટતી. કોઈક વાર 20 એકમ ઘટી જાય છે, કોઈક વાર 10 એકમ ઘટી જાય છે, કોઈક વાર 50 એકમ ઘટી જાય છે, તો કોઈક વાર 10 એકમ ઘટી જાય છે. આ અસતત રીતે ઘટાડો જોવા મળે છે. તો આવી રીતને એક ધારો ઘટાડો નથી જોવા મળતી તેવા પ્રકારની આંકડાકીય માહિતીને અસતત કહી શકાય. અને સતત આકૃતિની વાત કરીએ તો આવકનો વર્ગ આપવામાં આવ્યો છે અને લોકોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપવામાં આવી છે. આમાં 2 કોષ્ટક છે, 2 કોષ્ટકને આપણે સમજી લઈએ. જ્યારે આવકનો વર્ગ 10,000 થી 20,000 ધરાવતો કોઈ વર્ગ હોય છે તેવા વર્ગમાં 500ની સંખ્યા છે. આ સતત છે, ફિક્સ છે કે 10 થી 20,000માં આવનારા 500 લોકો છે, 500 થી વધારે નથી, ફિક્સ. 20,000 થી 30,000 ઇન્કમ ધરાવતા આવકનો વર્ગની સંખ્યા 300 છે અને 30,000 થી 40,000ની વાત કરીએ તો સંખ્યા લોકોની 100 છે. અહીંયા ક્રમ જોઈ શકીએ સતત 10,000 થી 20,000, 20,000 થી 30,000, 30,000 થી 40,000, બરાબર? આ ફિક્સ છે એટલે એ શું છે? એક ધારો સતત એક ક્રમમાં આવે છે એટલે સતત આવૃત્તિ એને કહી શકીએ. બીજું કોષ્ટકમાં પણ આ જ પ્રકારની બાબતો છે કે 10 થી 19નો ગુણનો વર્ગ છે, જેના પરીક્ષામાં ગુણ આવે કે 10 થી 19ના વચ્ચે ગુણ આવવાના કેટલા વિદ્યાર્થીઓ છે? 50. ફિક્સ છે 50, બરાબર? 20 થી 29માં આવવાના કેટલા છે? 30. અને 30 થી 39માં આવનારા કેટલા છે? 10. ફિક્સ. આપણે જોઈ શકીએ 10 થી 19, 20 થી 29 આ સતત ક્રમ અનુસાર છે. તો તેવા પ્રકારની આવૃત્તિને સતત આવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર? હવે આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ઘણી વખત 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, ઘણી વખત 3 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શક્યો છે. પરીક્ષા સ્કૂલની પરીક્ષા હોય છે તો તેમાં પણ આ વારંવાર પ્રશ્ન પૂછાતો આવ્યો છે અને બોર્ડની પરીક્ષા હોય તો બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને ખાસ ધ્યાન દોરવું. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ કઈ રીતે હોય છે? તો એક, સામાન્ય રીતે અઘરો એટલે કે મુશ્કેલી આપી શકે તેવો, અટપટો એટલે કે ગૂંચવણ લાગતો કોઈ પણ પ્રકારનો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ છે. મતલબ કે એવો કોઈ પ્રશ્ન હોય છે કે લોકોને સમજાવવો થોડોક અઘરો પડી જાય, મુશ્કેલી નીવડે, બરાબર? મુશ્કેલી આવે છે, સારી રીતે સમજાવી શકતા નથી. તો તેવા સંજોગોમાં શું હોય છે કે તેવા સંજોગોમાં એને એ બાબતોને આકૃતિ બતાવી દેવામાં આવે તો એ આકૃતિ દ્વારા એ સરળ રીતે સમજી શકાય છે, સમજી જાય છે. તો આકૃતિ અને આલેખમાં
અર્થશાસ્ત્ર વિષયમાં આકૃતિનું આ એક મહત્વ છે. કોઈ પણ અર્થશાસ્ત્રનો અટપટો પ્રશ્ન હોય છે તેને સરળ રીતે આપણે સમજાવી શકાય છે. ત્યાર પછીની વાત કરીએ સરળ બને છે. ત્યાર પછી અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. શું કીધું છે? જુદા જુદા વર્ષોના વલણો, કે છેલ્લા 5 વર્ષમાં કેટલી વસ્તીમાં વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, સ્ત્રીની સંખ્યામાં કેટલો વધારો થયો છે, સ્ત્રીની સાક્ષરતામાં કેટલો વધારો થયો છે, રોજગારીમાં કેટલો વધારો થયો છે, ગરીબીમાં કેટલો ઘટાડો થયો છે. આ રીતના જુદા જુદા આકૃતિ દ્વારા સહેલાઈથી વલણો આ આલેખમાં જોઈ શકાય છે. ત્યાર પછી ત્રીજું શું છે કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ અર્થશાસ્ત્રમાં અત્યારે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ હાલના સમયગાળામાં વધારે કરી રહ્યા છીએ. તો ભાવ વધારો થાય છે, બરાબર, એ એક અર્થશાસ્ત્રનો વિષય જ છે. તો આપણે એના વિશે કેટલા બધા પોસ્ટરો, આકૃતિઓ જોઈ છે. ઘણી વખત ગેસના સિલિન્ડર હોય છે, બરાબર, તેના ઉપર કાર્ટૂન સાથે બતાવવામાં આવે છે ભાવ વધારો. ત્યાર પછી પેટ્રોલનો ભાવ વધી જાય છે તો કેટલા લોકો પેટ્રોલ ગાડીને લોક મારીને, એટલે ગાડીને બાંધીને મૂકી દે છે અને સાયકલ લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો આના દ્વારા શું છે, આપણને એક દર્શાવે છે કે આ રીતે મોંઘવારી વધારો થઈ રહ્યો છે. એના દ્વારા ફક્ત ને ફક્ત ચિત્ર દ્વારા મહેંગાઈ આ છે તે બધા પોસ્ટરો આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. તો આ શું છે કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં જે કંઈ પ્રકારના ફેરફારો થતા હોય, ફુગાવો થતો હોય, તેજી ચાલતી હોય, મંદી આવતી હોય, બરાબર, ભાવ વધારો, આ બધું જે છે તેને સહેલાઈથી આપણે સમજાવી શકીએ છીએ. એની સાથે સાથે ચોથો પોઈન્ટ આવે છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. બે પ્રદેશોમાં કેટલું શિક્ષણ મેળવ્યું છે, બે પ્રદેશોમાં કયા પ્રદેશનો વિકાસ વધારે છે, કયા પ્રદેશનો વિકાસ ઓછો છે, કયા પ્રદેશમાં કેટલી શાળાઓ છે, કયા પ્રદેશમાં કેટલા પુરુષો અને કેટલા સ્ત્રીઓની સંખ્યા છે. આ દરેક બાબતોની સરખામણી આંકડાકીય માહિતી દ્વારા, એટલે કે આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા આપણે સહેલાઈથી સમજાવી શકીએ છીએ. અર્થશાસ્ત્રની પાંચમું આવે છે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી, એટલે કે જે મુશ્કેલી હોય તેવી બાબતો સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવા મળે છે. જે લખાણ હોય છે તે પહેલાં વાંચવું પડે છે, પોતે સમજવું પડે છે અને સામેવાળાને સમજાવવું પડે છે. તો એમાં ઘણો એવો સમય બગડી જાય છે. તો પરંતુ આકૃતિ અને આલેખ દ્વારા શું હોય છે, આવો બધો સમય રહેતો નથી. જ્યારે સમજવું હોય અને સમજાવવું હોય તો સરળ રીતે ઓછા સમયે કામ થઈ જાય છે. તો આ એક બાબતો મહત્વ એક સારું રહેલું છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ આવે છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. કેટલી માંગમાં વધારો થયો છે, કેટલી માંગમાં ઘટાડો થયો છે, કયા સમયથી માંગમાં વધારો થયો છે અને કયા સમયથી માંગમાં ઘટાડો થયો છે, પુરવઠામાં કેટલો વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, પુરવઠો કેટલો સંકોચન પામ્યો છે, કેટલો વિસ્તરણ થયો છે, કેટલા સુધી પહોંચ્યો છે. આ દરેક બાબતોને જો સમજવું હોય તો આ આલેખનો ઉપયોગ, આકૃતિ જે છે એને ખૂબ જ સરળ બનાવે છે.
અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. બધી જ બાબતો સમગ્રલક્ષી એટલે કે બધી જ બાબતોને ધ્યાનમાં રહે એવા કોઈ પણ પ્રકારના કારણો હોય, એ કારણો દ્વારા કેટલાક વલણો પોતાના વિચારો રજૂ થયા હોય અને તેવી સામયિક એટલે કે આ જે આલેખ બાબતો છે તેની મદદથી દોરાયેલા આલેખ આ સામયિક પુસ્તકો દ્વારા એની બાબતો દ્વારા આલેખ સરળ સ્પષ્ટ થઈ શકે છે. સામયિકો બહાર પાડે એટલે આપણે જોઈએ છે પુસ્તિકાઓ બહાર વારંવાર સરકાર પાડતી હોય છે, અંદાજપત્ર બહાર પાડતા હોય છે. તો અંદાજપત્રમાં કેટલો વધારો કેટલો ઘટાડો વસ્તી, પછી ત્યાર પછી સરકાર ઘણી વખત વસ્તીના આંકડાકીય બાબતો મૂકતી હોય છે. તેના દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા અત્યાર સુધીના વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 20 વર્ષમાં, છેલ્લા 50 વર્ષમાં કયા વર્ષમાં કેટલી વસ્તી વધી છે પણ આપણે આલેખ દ્વારા સ્પષ્ટતા મેળવી લઈએ. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના લાંબા અને ટૂંકા ગાળાના આકસ્મિક પરિવર્તનો. અહીં આકસ્મિક શબ્દ આવ્યો છે. આકસ્મિક એટલે કેવું? અચાનક, અચિંતા, અચાનક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. આ જે બાબતો છે તે આંકડાકીય માહિતી દ્વારા શોધે કે ભાઈ ખેતીમાં આ વર્ષે નુકસાન થયું છે. કયા કારણસર નુકસાન થયું છે? તો વાવાઝોડું આવવાને કારણે, વરસાદ વધારે પડતો પડવાને કારણે, અથવા તો વરસાદ ઓછો પડવાને કારણે. આ બધી બાબતો શેમાં છપાય છે? સામયિકોમાં. અને એ બધી કલેક્ટ કરવામાં આવે અને ત્યાર પછી એના પરથી આ પ્રશ્ન જે છે તે શોધવામાં આવે છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. તો આ જે બાબતો છે અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્વ અને આકૃતિનું મહત્વ આ બાબતનું રહેલું છે કે જે ગૂંચવણ ભરેલા જે કઈ પ્રકારના પ્રશ્નો હોય છે તેને આલેખ અને આકૃતિ દ્વારા સરળ રીતે સમજી શકાય અને સરળ રીતે સમજાવી પણ શકાય. ઘણું એવું મહત્વ રહેલું છે. હવે ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે આ પરીક્ષામાં આલેખ અને આકૃતિના મહત્વ સમજાવો, તો જરૂરી નથી કે પુસ્તકનું સેમ તમે લખી શકો. અર્થશાસ્ત્ર એવો વિષય છે કે જેમાં તમારે તર્ક એટલે કે તમારા વિચારોનો પણ ઉલ્લેખ કરવાનો હોય છે. તમને કદાચ આલેખ અને આકૃતિ દ્વારા સરળ રીતે સમજાવી શકાય, વધારે પડતો રસ આપી શકાય, હજુ અંદર કંઈ સુધારો કરી શકાય અને આવા પ્રકારના આલેખથી આટલું મહત્વ થાય છે તે તમે પોતે પણ અંદર એ સવાલનો અંદર જવાબ લખી શકો છો. તો આ વિષય જે છે તે ગોખણપટ્ટીવાળો નથી, આ વિષય સમજણવાળો છે. જો આ વિષયમાં તમને સરળ અને સમજણ પડી ગઈ તો આનાથી સહેલો વિષય બીજો કોઈ હોતો નથી. તો આજના વિડીયોમાં આપણે ફક્ત આટલો જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે અલગથી બીજા પોઈન્ટો જોઈશું. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.